ફરીથી 11 નંબરનો પ્રશ્ન આપણે આજે ચર્ચવો છે. એની રકમ આવી કંઈક છે. કાઉન્સમાં ઘનમૂળમાં 81 માઇનસ ઘનમૂળમાં 24 એની ઉપર એક્સ ઘાત ઇઝ ઇક્વલ ટુ 27. તો આપણે એક્સની કિંમત શોધી કાઢવી છે. હવે આના માટે આપણે વિચારીએ કે શરૂઆતમાં જુઓ તમે વિદ્યાર્થી મિત્રો કે 81 છે તો આપણને વિચાર આવે કે આમાં કોઈક પૂર્ણ ઘન સંખ્યા સમાયેલી છે. 24 છે તો એમાં પણ કોઈક પૂર્ણ ઘન સંખ્યા સમાયેલી છે. તો એના માટે આપણે પ્રથમ વિચાર કરીએ તો કાઉન્સમાં ઘનમૂળમાં હવે આપણને ખબર છે જેવી રીતે આપણે પૂર્ણ વર્ગ સંખ્યા શોધી હતી એ જ રીતે શરૂઆતની અવિભાજ્ય સંખ્યા વડે આપણે ભાગતા જઈએ તો 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગો એટલે 27 તેરી 81. તો અહીંયા પૂર્ણ ઘન સંખ્યા આપણને મળી ગઈ. પછી આપણે અટકી જવાનું છે. માઇનસ ઘનમૂળમાં 24 તો 2 વડે ભાગો તો 16 થશે. તો એ વિભાજ્ય સંખ્યા છે પણ પૂર્ણ વર્ગ નથી, પૂર્ણ ઘન નથી. તો અહીંયા 3 વડે ભાગો તો ફરીથી 8 તેરી 24. તો 8 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. તો 8 ગુણ્યા 3 પર x બરાબર 27. હવે જુઓ ફરીથી જેવી રીતે વર્ગમૂળમાંથી નીકળે એવી રીતે ઘનમૂળમાંથી પૂર્ણ ઘન સંખ્યા બહાર નીકળે. અહીંયા 27 છે એનું ઘનમૂળ 3 છે તો 3 તરીકે એ બહાર નીકળશે. અંદર 3 જ વધશે. માઇનસ અહીંયા 8 છે તો 8નું ઘનમૂળ 2 અને અહીંયા ઘનમૂળમાં 3 ઉપર x ઇઝ ઇક્વલ ટુ 27. તો ખૂબ સરળ હોય છે. આપણે થોડો પરિશ્રમ અથવા સમજવું જરૂરી છે. હવે અહીંયા જુઓ કે પરિસ્થિતિ એવી છે કે હવે આ બંને સજાતીય થઈ ગયા. જો મિત્રો અહીંયા સજાતીય નહોતા તો બાદબાકી થઈ ના શકે, પરંતુ અહીંયા ઘનમૂળમાં 3 ઘનમૂળમાં 3 આ બંને સજાતીય રકમો છે. એટલે આપણે વિચારીએ કે 3a આને a કહી દઈએ તો 3a માઇનસ 2a બરાબર a. તો આ કન્સેપ્ટથી આપણે વિચારીશું. અહીંયા કન્ફ્યુઝ બિલકુલ નહીં થઈએ. તો 3 ઘનમૂળમાંથી 3માંથી 2 ઘનમૂળમાંથી 3 બાદ થાય એટલે ઘનમૂળમાં 3 ખાલી વધશે ઉપર x ઘાત બરાબર 27. હવે આને આપણે 3 ઉપર 1/3 ઘાત લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, અને આને 3નો ઘન લખી શકીએ. હવે જુઓ કે 3 ઉપર x અંશમાં છે એટલે x/3 આમ લખી શકાય, અને 3 ઉપર 3. ફરીથી આપણે જે અગાઉ પણ સિદ્ધાંત શીખ્યા છીએ, આધાર સરખા હોય તો ઘાત સરખાવી શકાય, અથવા તેનાથી ઊંધું ઘાત સરખી હોય તો આધાર પણ સરખાવી શકાય. તો અહીંયા આધાર બંનેનો સરખો છે તો આપણે x/3 બરાબર x. હવે અહીંયા એક બહુ સરળ એકદમ સિદ્ધાંત છે મિત્રો કે સાઈડ બદલે તો ક્રિયા બદલે. અહીંયા જુઓ આ સાઈડ વિદ્યાર્થી મિત્રો ભાગાકારની ક્રિયામાં 3 છે, પણ પહેલી સાઈડ જશે તો એ 3 ગુણાકારની ક્રિયામાં થઈ જશે. 3 ગુણ્યા 3 તો x બરાબર 3 તેરી 9. અથવા બીજી રીતે આપણે વિચારીએ મિત્રો તો અહીંયા x/3 છે બરાબર 3/1 તો છે જ. હવે આ 3ને આપણે દૂર કરવા હોય તો બંને બાજુ 3 વડે ગુણવા પડે. બંને બાજુ 3 વડે ગુણતા તો પણ આપણને મળી જશે. બંને રીતો ઉપયોગમાં લેવાતી હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે x/3 ગુણ્યા 3 બરાબર 3/1 ગુણ્યા 3. એટલે કે આ 3 અને આ 3 કેન્સલ થઈ જશે તો x બરાબર 3 તેરી 9. તો પણ આ રીતે મળી જતું હોય છે. તો ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો આવા જ પાયાના સિદ્ધાંતો પાકા કરવા માટે વિડીયોને જોતા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને પણ શેર કરજો. તમારી કોમેન્ટ હોય તો એ કમેન્ટ બોક્સની અંદર કોઈ એવી નવી રકમ હોય તો પણ કોમેન્ટ બોક્સમાં આપ લખી શકો છો. શક્ય હોય ત્યાં સુધી આપને સોલ્યુશન મળશે. મિત્રો ગણિત ખૂબ સરળ છે.